હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આ વિડીયો તમે ક્યાં જોયો હશે નહીં આવી પ્રેક્ટિસ તમે ક્યાં જોઈ હશે નહીં ચેલેન્જ એક જ ક્રિયાપદ એક જ વાક્ય ઉપરથી સંપૂર્ણ અંગ્રેજી 30 જેટલા વાક્ય જોઈએ આપણે એક જ ક્રિયાપદ ઉપરથી બારે બાર કાર્ડ પ્લાન વાળા વાક્યો ઈચ્છા વાળા વાક્યો મોડલ્સ વાળા વાક્યો પ્લસમાં મોડલ્સ બધું આવી જશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આવું તમે ક્યાંય જોયું હશે નહીં ચેલેન્જ હસતા હસતા રમૂજી અંદાજમાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર ઉપર જોઈન મેસેજ કરવાનું ભૂલતા નહીં આજ પ્રેક્ટિસ તમને અંગ્રેજીમાં બાકાજીકી બોલાવશે તમને અંગ્રેજીમાં હીરો બનાવશે આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો બાકાજીકી બોલાવવાની છે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ચાલો એક જ વાક્ય ઉપરથી ઢગલાબંધ આપણે વાક્ય બનાવવાના છે મારા વાલા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો પેલે એક વાક્ય ઉપરથી બારે બાર કાર્ડ એક જ કરતા હશે એક જ ક્રિયાપદ હશે 30 કરતા વધારે વાક્ય બારે બાર કાર્ડ આવી જશે પ્લસમાં મોડલ્સ છે બધા જ મોડલ્સ પ્લસમાં પ્લાન વાળા વાક્ય ઈચ્છા વાળા વાક્ય મજબૂરી વાળા વાક્ય અને ભૂતકાળની સંભાવનાના વાક્ય તમે જો તો ખરા એક જ ક્રિયાપદ ઉપરથી બધું આવી જશે તેણી ચા બનાવે છે પેલે બારે બાર વાક્ય 12 કાર્ડ 12 વાક્ય ચા ઠરી જશે બરોબર ચા ઠરી જશે પણ ચાના વાક્ય પૂરા નહીં થાય મારા વાલા ચાલો તેણી ચા બનાવે તમે જો ગુજરાતીનું અંગ્રેજી અંગ્રેજીનું ગુજરાતી આ વિડીયો આખા ગુજરાતમાં ફેલાવી દો આવી પ્રેક્ટિસ આવો વિડીયો તમે ક્યાંય જોયો હશે નહીં આ જ પ્રેક્ટિસ સાચી તમે જોજો ગુજરાતીમાં તેણી ચા બનાવે છે સાદો વર્તમાન કાળ સાદા વર્તમાન કાળમાં શું આવે મૂળ ક્રિયાપદ અથવા એસઈએસ સીમાં આવે એસઈએસ નિયમ લાગે બનાવવું એટલે મેક ક્રિયાપદને અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે સી મેક્સ ટી તેણીએ ચા બનાવી સાદો ભૂતકાળ સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મેકનું ભૂતકાળનું રૂપ મેડ ટી તેણી ચા બનાવશે સાદો ભવિષ્ય બધાય કરતા બારે બાર કાળમાં સૌથી સહેલામાં સહેલો ટેન્સ હોય તો સાદો ભવિષ્ય કોઈ પણ કરતા હોય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ મેક ટી સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ સાદો ભવિષ્ય ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભવિષ્ય ચાલુ પૂર્ણ વર્તમાન ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભવિષ્ય બારે બાર ટેન્સ છે આપણે જોવાના છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તેણી ચા બનાવી રહી છે અત્યારે હાલમાં બનાવી રહી છે તેણી ચા બનાવી રહી હતી ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી તેણી ચા બનાવી રહી હશે ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે અત્યારે ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે વિલ બી પ્લસ આઈએનજી સી એમાં આવે ઇઝ ચાલો હવે આઈએનજી ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય આઈએનજી લાગે સી ઇઝ મેકિંગ ટી એક વાક્ય આવડી એટલે બાકીના બે વાક્ય આવડી જાય કરતા એમને એમ રહીએ સી વોઝ ભૂતકાળમાં શું આવે વોઝ વર સીમાં આવે વોઝ સી વોઝ મેકિંગ ટી ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય વિલ બી મેકિંગ ટી ચાલો પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભવિષ્ય કાળ તેણીએ ચા બનાવી લીધી છે તેણીએ ચા બનાવી લીધી હતી તેણીએ ચા બનાવી લીધી હશે તેણીએ ચા બનાવી લીધી હશે તેણી ચા બનાવી રહી હશે ભવિષ્યમાં ક્રિયા ચાલુ હોય તો ચાલુ ભવિષ્ય કાળ પણ તેણીએ ચા બનાવી લીધી હશે બરાબર ભવિષ્યમાં ક્રિયા પૂરી થઈ જાય પૂર્ણ ભવિષ્ય કાળ ચાલુ કાળમાં શું આવે ટુ બી ના રૂપ અને આઈએનજી પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ અને વી3 પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ વી3 પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ વી3 પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ વી3 સીમાં આવે હેઝ મેકનું વી3 મેક મેડ સી હેઝ મેડ ટી ભૂતકાળમાં શું આવી જાય કોઈ પણ કરતા હોય તો હેડ એટલે કોઈ પણ કરતા હોય બધાયમાં હેડ આવે ભવિષ્યમાં will have plus v3
બાકી બધું એમને એમ. ચાલુ કાર્ડમાં સમય એડ કરી દો. તેણી ચા બનાવી રહી છે, તેણી ચા બનાવી રહી છે. સમય એડ થઈ જાય. ચાલુ વર્તમાન કાળમાં સમય ઉમેરી દો. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળમાં સમય ઉમેરી દો. ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભવિષ્યમાં સમય ઉમેરી દો. ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ. આપણે બોલીએ ને, હું અહીંયા રાહ જોતો હતો, હું અડધી કલાકથી રાહ જોતો હતો. મારો ભાઈ ટીવી જોવે હે, મારો ભાઈ 1 કલાકથી ટીવી જોવે હે. હું લખી રહ્યો હોઈશ, હું 1 કલાકથી લખી રહ્યો હોઈશ. સમય ઉમેરી દો. ચાલો સમય એડ થઈ ગયો છે. ચોક્કસ સમયમાં સીન્સ આવે, સમયગાળામાં 4 આવે. 5 વાગ્યાથી તો સીન્સ આવે, 5 કલાકથી અથવા 5 મિનિટથી બધામાં શું આવે 4 સમયગાળામાં. ટુ બીના રૂપ અને આઈએનજી, ટુ હેવના રૂપ અને V3. ચાલુ પૂર્ણ કાળમાં શું આવે ટુ હેવના રૂપ બીન પ્લસ આઈએનજી. તેણી 5 જો તેણી ચા બનાવી રહી છે, સી ઇઝ મેકિંગ ટી. તેણી 5 મિનિટથી ચા બનાવી રહી છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ સીમાં આવે હેઝ, પછી બીન, પછી આઈએનજી મેકિંગ ટી, પછી 4 5 મિનિટ્સ શોર્ટમાં લખું છું 5 મિનિટ્સ. અહીંયા આમ હોત તો 5 કલાક સોરી 5 વાગ્યાથી તો સિન્સ 5 PM જે ચોક્કસ સમય હોય તે. ભૂતકાળમાં શું આવી જાય હેડ બીન મેકિંગ ટી ફોર 5 મિનિટ્સ. ભવિષ્યમાં વિલ હેવ, ટુ હેવનું ભવિષ્ય વિલ હેવ, પછી બીન, પછી આઈએનજી. બરોબર. ચાલો 12 કાર્ડનો ખેલ ખતમ મારા વાલા. તમે જો એક જ વાક્ય હો, એક જ ક્રિયાપદ છે, એક જ વાક્ય છે, 30 કરતાં વધારે વાક્ય બનશે સંપૂર્ણ ઇંગ્લિશ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં. ચાલો હવે આવશે મોડલ્સ. શું આવશે હવે મોડલ્સ. મોડલ્સ આપણે જોવાના છે. મોડલ્સમાં કોઈ પણ મોડલ્સ હોય, કોઈ પણ મોડલ્સ હોય, મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે મારા વાલા. કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ પ્લસ મૂળ ક્રિયાપદ. શકે છે, શકો છો, શકીએ છીએ, કેન, શક્યો, શક્યા, શકી. કુડ, તોતી, તૂતા. વુડ, જોઈએ. શુડ, કદાચ. મે અને માઇટ અને બનાવવી જ જોઈએ ફરજિયાતમાં મસ્ટ. કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. મોડલ્સ પછી મૂળ ક્રિયાપદ. તેણી એટલે સી. કેન બનાવી શકે છે, મેક ટી. તેણી ચા બનાવી શકી, શક્યો, શક્યા બધામાં શું આવે કુડ. તેણી ચા બનાવતી ભૂતકાળમાં ટેવ હોય વુડ મેક ટી. વિલ કેમાં આવે છે તેણી ચા બનાવશે, સી વિલ મેક ટી સાદો ભવિષ્ય. બરાબર. તેણીએ ચા બનાવી જોઈએ, જોઈએ એટલે શુડ. બાકી બધું એમને એમ. કદાચ, કદાચ જો સંભાવના દર્શાવે, સંભાવનામાં 2 આવે છે મે અથવા માઇટ. ચાલો ચા બનાવવાની સંભાવના વધારે હોય તો મે, સંભાવના ઓછી હોય તો માઇટ. બનાવવી જ જોઈએ ફરજિયાત તો મસ્ટ. મેક ટી. ખેલ ખતમ. પ્લાનવાળા વાક્ય, ઈચ્છાવાળા વાક્ય આપણે કેમ કહી કે મારે જમવાનું હતું, મારે ત્યાં રોકાવાનું હશે, મારે ક્રિકેટ રમવાનું છે, મારે ખાવાનું છે, મારે બોલવાનું છે, મારે જવાનું હતું, તમારે આવવાનું હતું. પ્લાનવાળા વાક્ય, યોજનાવાળા વાક્ય એમાં ટુ બીના રૂપ, ટુ બીના રૂપ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ટુ બીના રૂપ શું આવશે ટુ બીના રૂપ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ટુ બીના રૂપ 2 પ્લસ મૂળ ક્રિયાપદ આવશે. તેણીને ચા બનાવવાની હતી, તેણીને ચા બનાવવાની હતી. ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, સીમાં આવે ઇઝ, સી ઇઝ 2 પ્લસ મૂળ ક્રિયાપદ ટુ મેક ટી. તેણીને ચા બનાવવાની હતી ભૂતકાળમાં વોઝ વર, સીમાં આવે વોઝ. બાકી બધું એમને એમ. ટુ બીનું ભવિષ્ય કાળનું રૂપ વિલ બી, સી વિલ બી ટુ મેક ટી. મારે લખવાનું હતું આઈ વોઝ ટુ રાઇટ, મારે આવવાનું હતું આઈ વોઝ ટુ કમ, મારે જવાનું હતું આઈ વોઝ ટુ ગો, મારે ખાવાનું હતું આઈ વોઝ ટુ ઈટ.
મારા ભાઈને રોકાવાનું હશે, માય બ્રધર વિલ બી ટુ સ્ટે. ટુ બી નું વર્તમાન, જો અહીંયા ટુ બી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવશે હો મારા વાલા, સોરી માફ કરજો, ખાલી મૂળ ક્રિયાપદ નહીં, ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર, ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ વિલ બી, અને ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. ચાલો, ટુ બી નું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. હવે શું આવશે? ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવશે મારા વાલા, સોરી માફ કરજો, ખાલી V1 નહીં. મજબૂરી વાળા વાક્યમાં જો, મજબૂરી વાળા વાક્યમાં ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. જરૂર વાળા વાક્યમાં કાળ મુજબ નીડ્સ અથવા નીડેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ઈચ્છાવાળા વાક્યમાં કાળ મુજબ વોન્ટ્સ વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મજબૂરી કોને કહેવાય? મારે ત્યાં રોકાવું પડ્યું, મારે ત્યાં જવું પડશે, મારે ત્યાં આવવું પડશે, મારે બોલવું પડશે, મારે જવું પડ્યું, મારે જવું પડે છે, સવારમાં વહેલું ઉઠવું પડે છે, તેણીને ચા બનાવવી પડે છે. ટુ હેવ નું વર્તમાન કાળ હેવ હેઝ સી હેઝ. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ મેક ટી. બધામાં શું આવશે? ટુ પ્લસ મૂળ ક્રિયાપદ જ આવશે. ઈચ્છાવાળા વાક્યમાં એમ, ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મજબૂરી વાળા વાક્યમાં ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. જરૂરમાં નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ઈચ્છામાં વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ખાલી V1 નહીં આવે, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવશે, સોરી માફ કરજો, ટાઈપિંગ મિસ્ટેક છે. બનાવવી પડી, પડીમાં સી હેડ ટુ મેક ટી. ભવિષ્યમાં વિલ હેવ, ટુ હેવ નું ભવિષ્ય વિલ હેવ ટુ મેક ટી. ચાલો, જરૂર વાળા વાક્યો, તેણીને ચા બનાવવાની જરૂર છે, તેણીને ચા બનાવવાની જરૂર હતી, તેણીને ચા બનાવવાની જરૂર હશે. તેણી એટલે સી. વર્તમાન કાળમાં શું આવે? નીડ અથવા નીડ્સ. તો સી માં શું આવે? યાદ કરો, સાદો વર્તમાન કાળ, હિસી ઈટમાં એસ લાગે. સી નીડ્સ ટુ મેક ટી. તેણીને ચા બનાવવાની જરૂર હતી. ભૂતકાળમાં નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ ટુ મેક ટી. તેણીને ચા બનાવવાની જરૂર હશે. જરૂરમાં ભવિષ્ય વિલ નીડ ટુ મેક ટી. સેમ આની જેમ જ ઈચ્છાવાળા વાક્યમાં શું આવી જાય? વોન્ટ્સ વોન્ટેડ વિલ વોન્ટ. બરોબર. ચાલો, ઈચ્છાવાળા વાક્યમાં ઈચ્છાવાળા વાક્યમાં વોન્ટ્સ વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. તેણીને ચા બનાવવાની ઈચ્છા છે, તેણીને ચા બનાવવાની ઈચ્છા હતી, તેણીને ચા બનાવવાની ઈચ્છા હશે. આઈ વી યુ ધે એમાં વોન્ટ, હિસી ઇટ એમાં વોન્ટ્સ, સી વોન્ટ્સ ટુ મેક ટી. ભૂતકાળમાં વોન્ટેડ ટુ મેક ટી. ભવિષ્યમાં વિલ વોન્ટ ટુ મેક ટી. ચાલો, ભૂતકાળની સંભાવના, તેણી ચા બનાવી શકત. તેણી ચા બનાવે, તેણીએ ચા બનાવી જોઈતી હતી. તમારે મને પૂછવું જોઈતું હતું, હું ત્યાં જઈ શકત, હું ગાડી ચલાવી શક્યો હોત, તમે અહીં આવી શકત, આપણે ત્યાં રોકાવી શકત. આ બધામાં મોડલ્સ હેવ પ્લસ V3 આવે છે. ચાલો, શક શબ્દ આવ્યો એટલે કુડ આવશે. બનાવેત, આવેત, ખાત, આ બધામાં હુડ ઈચ્છા, અને જોઈતું, જોઈ એમાં શું આવે? શુડ. તો આમાં આવશે શુડ, આમાં આવશે વુડ, અને આમાં આવશે કુડ. તેણી એટલે સી. શકત એટલે કુડ. પછી હેવ, હવે V3, મેક, મેડ અને મેડ. ટી. બનાવેત, આવેત, ખાત, જાત, આ બધામાં વુડ. હેવ મેડ ટી. જોઈતી હતી એમાં શુડ હેવ મેડ ટી. તમે જોવો તો ખરા, એક જ વાક્ય ઉપરથી આપણે કેટલા વાક્ય બનાવ્યા, ઢગલાબંધ વાક્ય બનાવ્યા મારા વાલા.
માત્ર ને માત્ર 20 મિનિટમાં સંપૂર્ણ અંગ્રેજી પૂરું. 12 કાર્ડ પ્લસમાં મોડલ્સ, મજબૂરીવાળા વાક્ય, પ્લાનવાળા વાક્ય, નીડવાળા વાક્ય, વોન્ટવાળા વાક્ય અને મોડલ્સ ભૂતકાળની સંભાવના. તે અંગ્રેજીમાં બોલે છે, તમે આ વાક્ય 30 રીતે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. 12 કાર્ડ પ્લસમાં મોડલ્સમાં, નીડવાળા વાક્યમાં, વોન્ટવાળા વાક્યમાં, મજબૂરીવાળા વાક્યમાં, પ્લાનવાળા વાક્યમાં અને ભૂતકાળની સંભાવના માટે મોડલ્સ હેવ પ્લસ V3. તમે જોવો તો ખરા મારા વાલા, 12 કાર્ડથી લઈને બધું એક જ વાક્ય ઉપરથી બધા કાર્ડ. તેણી ચા બનાવે છે, સી મેક્સ ટી, તેણીએ ચા બનાવી, સી મેડ ટી, તેણી ચા બનાવશે. તેણી ચા બનાવે છે, સી મેક્સ ટી, તેણી એ ચા બનાવી, સી મેડ ટી, તેણી ચા બનાવશે. સી વિલ મેક ટી, તેણી ચા બનાવી રહી છે. સી ઇઝ મેકિંગ ટી, તેણી ચા બનાવી રહી હતી. સી વોઝ મેકિંગ ટી, તેણી ચા બનાવશે. સી વિલ બી મેકિંગ ટી, તેણીએ ચા બનાવી લીધી છે. સી હેઝ મેડ ટી, તેણીએ ચા બનાવી લીધી હતી. સી હેડ મેડ ટી, તેણીએ ચા બનાવી લીધી હશે. સી વિલ હેવ મેડ ટી, તેણી 5 મિનિટથી ચા બનાવી રહી છે. સી હેઝ બીન મેકિંગ ટી ફોર 5 મિનિટ્સ, તેણી 5 મિનિટથી ચા બનાવી રહી હતી. સી હેડ બીન મેકિંગ ટી ફોર 5 મિનિટ્સ, તેણી 5 મિનિટથી ચા બનાવી રહી હશે. સી વિલ હેવ બીન મેકિંગ ટી ફોર 5 મિનિટ્સ. તમને પણ આની જેમ અંગ્રેજી બોલતા આવડી જશે મારી જેમ. ચાલો હવે મોડલ્સ. શું જોયું તું? મોડલ્સ. તેણી ચા બનાવી શકે છે. સી કેન મેક ટી, તેણી ચા બનાવી શકી. સી કુડ મેક ટી, તેણી ચા બનાવશે. સી વિલ મેક ટી, તેણી ચા બનાવતી. સી વુડ મેક ટી, તેણીએ ચા બનાવી જોઈએ. સી શુડ મેક ટી, તેણી કદાચ ચા બનાવી શકે છે. સી મે અથવા માઇટ મેક ટી, તેણીએ ચા બનાવવી જ જોઈએ. સી મસ્ટ મેક ટી, તેણીને ચા બનાવવાની છે. સી ઇઝ ટુ મેક ટી, તેણીને ચા બનાવવાની હતી. સી વોઝ ટુ મેક ટી, તેણીને ચા બનાવવાની હશે. સી વિલ બી ટુ મેક ટી, તેણીને ચા બનાવવી. મજબૂરીવાળા વાક્યો બધામાં 2+ મૂળ ક્રિયાપદ આવશે. તેણીને ચા બનાવવી પડે છે. સી હેઝ ટુ મેક ટી, તેણીને ચા બનાવવી પડી. સી હેડ ટુ મેક ટી, તેણીને ચા બનાવવી પડશે. સી વિલ હેવ ટુ મેક ટી. જરૂરવાળા વાક્ય, તેણીને ચા બનાવવાની જરૂર છે. સી નીડ્સ ટુ મેક ટી, તેણીને ચા બનાવવાની જરૂર હતી. સી નીડેડ ટુ મેક ટી, તેણીને ચા બનાવવાની જરૂર હશે. સી વિલ નીડ ટુ મેક ટી, તેણીને ચા બનાવવાની ઈચ્છા. ચાલ ઈચ્છાવાળા વાક્ય, તેણીને ચા બનાવવાની ઈચ્છા છે. સી વોન્ટ્સ ટુ મેક ટી, તેણીને ચા બનાવવાની ઈચ્છા હતી. સી વોન્ટેડ ટુ મેક ટી, તેણીને ચા બનાવવાની ઈચ્છા હશે. સી વિલ વોન્ટ ટુ મેક ટી, તેણી ચા બનાવી શકે. તેણી ચા બનાવી શકત. સી કુડ હેવ મેડ ટી, તેણી ચા બનાવે. સી વુડ હેવ મેડ ટી, સી વુડ હેવ મેડ ટી, તેણીએ ચા બનાવી જોઈતી હતી. સી શુડ હેવ મેડ ટી. એક વાક્ય ઉપરથી 30 વાક્ય ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. આવું તમે ક્યાંય જોઈ હશે નહીં, આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. તે અંગ્રેજીમાં બોલે છે. તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા. તમારા માટે તનતોડ મહેનત કરું છું. એકદમ સહેલાઈથી હસતા હસતા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. દરરોજ 5 MCQ ક્વિઝ પોલ હોય છે. આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. આખા ગુજરાતમાં ફેલાવી દો. ટૂંક સમયમાં મેગા સ્પોકન ઇંગ્લિશ કોર્સ આપણી ચેનલમાં 20 એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યો છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020. આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.